પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજ અમે મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર અને અહીંયા ડેપ્યુટી કલેક્ટર સાહેબ મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યા છે. મહુવા નગરપાલિકાની અંદર અમારે દાખલા જન્મ મરણના દાખલા કઢાવવા પડે, એમાં મહિનાઓ સુધી લોકોને રાહ જોવી પડે અને એમાં ટોકન આપે અને ટોકન પદ્ધતિથી લોકોને ખૂબ પરેશાન થવું પડે છે. એટલે 5 દિવસની અંદર આ દાખલા વહેલી તકે નીકળે અને રોજને રોજ દાખલા જે અરજદાર આવે એના કાઢી દેવા એવું 5 દિવસની અંદર કરે. નહીંતર આવતી 18/2/2025 અને મંગળવારે સવારે અમે ભાડોળના ઝાંપાથી તે મહુવાને દરેક બજારોમાં ફરજો અને નગરપાલિકાની કચેરી અમે ઘેરાવ કરજો જ્યાં સુધી અમારો પ્રશ્ન નહીં પડે ત્યાં સુધી. એવી જ રીતે તે મહુવા નગરપાલિકાની અંદર ઘણા બધા ભ્રષ્ટાચારો હાલે છે. રોડમાં કરોડો રૂપિયા રોડ બનાવ્યા નથી ને રોડ કાઢ્યા. વસાહતો છે એ ગાંધી વસાહત હોય, ઇન્દિરા વસાહત હોય, શાસ્ત્રી વસાહત, એવી 5-8 વસાહતો છે. અને જે જીઈબીના બદલા અમે 300થી વધારે દુકાનો છે ગાંધી કોમ્પ્લેક્સ એ જર્જરિત હાલતમાં છે. એને નોટિસો આપી અને નગરપાલિકા સંતોષ મનાવીને પોતે છૂટી જવા માગે છે, પણ એવું ન હોય. 68 વર્ષ જૂના વ્યવહારના વાળા છે એટલે એને જલ્દી વહેલી તકે વસાહત બનાવી આપે અને એ લોકોને 3-3 લાખ રૂપિયા ભરવા પડે એવા ગાંધીનગરવાળા અને નગરપાલિકાના નેતાઓ અને બાબુઓએ એ ગરીબ માણસોને કંઈક દબાવણી કરી કે 3-3 લાખ ભરશો તો તમને મકાન મળશે. હવે આની પાસે બિચારા પાસે મજૂર રોજ મજૂરી કરે એને 3-3 લાખ રૂપિયા ક્યાંથી ભરે? એટલે એને મફતમાં આ બધા મકાન નવા સરકાર બનાવી આપે અને એના દસ્તાવેજ પણ કરી આપે. એવી રીતે મહુવા નગરપાલિકાના અનેક પ્રશ્નો છે. એમાં મહુવા કોંગ્રેસના વિરોધ પક્ષના નગરપાલિકાના નેતા લાખાભાઈ અને એના આગેવાનો છે એ પણ તે રીતે આવવાના છે અને અમારું ખેડૂત કલ્યાણ સંગઠન. એટલે આ મહુવાનો જે નગરપાલિકાના જે પ્રશ્ન છે, રખડતા ઢોર છે, ગટરું જ્યાં હોય ત્યાં ઉભરાય, મેહવર ચોકડીથી તે અહીંયા હેવન હોટલ ઊંધી હોય કે ભાટોળને જાપે હોય કે નવા જાપે હોય, ગટરું ઉભરાઈ જવી એ તો એ ઘડીના છઠ્ઠા ભાગમાં ગમે ત્યારે બજારો અને દુર્ગંધ અતિ આવે એટલે લોકો ખૂબ પરેશાન છે. મહુવા નગરપાલિકા છે એ એટલે નગરપાલિકા એટલે નગરના લોકોનું અને નગરનું લાલન પાલન કરવાનું હોય. એને મહુવા એને બદલે આ નગરપાલિકાના નેતાઓએ છેલ્લા 20 વર્ષમાં મહુવાને ઉજ્જવળ બનાવી દીધું. મહુવા સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાતું એને બદલે અત્યારે ભૂત બંગલા જેવું મહુવાને બનાવી દીધું. એટલે એ હવે મહુવાના લોકો સ્વીકારવા તૈયાર નથી. એટલે આવતી 18/2/2025ના રોજ સવારે મહુવા નગરપાલિકાની સામે જબરજસ્ત પ્રમાણમાં અમે આશ્ચર્યજનક પ્રોગ્રામો પણ આપશું અને રજૂઆત કરશું અને સરકાર કે આ તંત્ર જો એ નહીં માને તો આવનારી ચૂંટણીમાં સરકારને એના પરિણામ પણ ભોગવવા પડશે. જય હિન્દ, જય ભારત.